ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેવા પાટીદાર આગેવાન નરેશ પટેલનો આજે જન્મદિવસ છે ત્યારે આજે જયેશ રાદડિયા સાથેના કોલ્ડ વોર મામલે જણાવ્યું કે રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જોકે જયેશ રાદડિયા પાટીદાર યુવા નેતા છે અને તેમને જ્યારે જરૂર પડે ત્યારે ખોડલધામ તેમની સાથે ઊભું રહ્યું છે। રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય અને રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય છે। રાજકોટના ખોડલધામ ટ્રસ્ટ ખાતે આજે નરેશ પટેલના જન્મદિવસને અનુલક્ષીને 30મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં લેવા પાટીદાર સમાજના રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીનરોની આજે મહત્વપૂર્ણ બેઠક છે, જેમાં સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં સૌરાષ્ટ્રના લેવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે, ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જયેશ રાદડિયા સાથેના કોલ્ડ વોરની ચર્ચા મામલે જણાવ્યું હતું કે મુદ્દો સવા માસ જૂનો છે। એક પત્રિકા સવા મહિના પછી વાયરલ થઈ છે, જેનાથી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે। કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી। સાચી વાત સમાજના લોકોએ સમજવાનું કામ કરવું જોઈએ। આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો, પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતા। જે રીતે વાત ચાલી છે, જેટલું મને ખબર છે, એમાં ખોડલધામ તરફથી કોઈ દ્વેષ નથી, કોઈ રાગ નથી, કોઈ વાંધો નથી। અને જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ, અમે તો દરેક સમાજની સાથે રહી છીએ, તો ઘરમાં તો કાંઈ હોય જ નહીં ને, ઘરમાં તો સમાધાન જ હોય। બિલકુલ શક્ય છે, બહુ મોટો સમાજ છે, ખૂબ જ। અને આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, 10 વર્ષ પહેલાંની પરિસ્થિતિ શું હતી, આજની પરિસ્થિતિ શું છે, એમાં આ બધું શક્ય છે, મનુષ્ય સ્વભાવ છે, આવું ચાલતું રહેવાનું। પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી। જ્યારે પણ આજે આપનો બર્થડે છે તો કહેશો કે જયેશભાઈ રાદડિયા સાથે મને કોઈ વાંધો નથી? બિલકુલ, મને કોઈ પણ જાતનો વાંધો નથી। જયેશ, હું તો એમ કહીશ, યુવા નેતા છે પાટીદાર સમાજના, અને એને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે। એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી, અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ। પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય, એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક, એટલે અમે ટાર્ગેટ કરવામાં આવે છે। રાજકીય એક્ટિવ રહેશો, રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો, પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ। અને બીજું મારે તમને ખાસ આજે એ જ કહેવું છે કે આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો, પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતા। ધન્યવાદ। નરેશભાઈ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાટીદારોના સરદાર કોણ તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તે તો જનતા નક્કી કરશે। આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે દેશના રજવાડોને એક કરનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખવી, પરંતુ આજે અફસોસ સાથે કહેવું પડે છે કે અમે જ ઘરની વાત ઘરમાં રાખી શકતા નથી। ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગ દેશ નથી। જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે, તેમને જ્યારે જરૂર પડે ત્યારે તેમની સાથે ઊભા રહ્યા છીએ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।